નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 17 કુદરતી વનસ્પતિ વિશે અભ્યાસ કરવાનો છે. કુદરતી વનસ્પતિ એટલે શું? તો કુદરતી વનસ્પતિ કે જેમાં માણસોની ક્યાંય ભાગીદારી નથી, માણસ કોઈ પણ પ્રકારની કામગીરી આમાં બજાવતો નથી અને જે કુદરતી સહાયથી, કુદરતની સહાય દ્વારા જે વસ્તુનું નિર્માણ થતું હોય, કુદરતી સહાયથી જે વૃક્ષોનો વિકાસ થાય છે અને વૃદ્ધિ થાય છે, જે વનસ્પતિનો વિકાસ થાય છે, તેને આપણે કુદરતી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. પ્રાચીન કાળની વાત કરીએ તો પ્રાચીન કાળમાં આપણો ભારત દેશ કે જેના શાસ્ત્રોની અંદર, જેના વિધિ વિધાનો ગ્રંથોની અંદર કહેવામાં આવેલું છે કે વૃક્ષો એ માત્ર વૃક્ષ નથી પણ એક મહાન સંત પુરુષ સમાન એ વૃક્ષોની ગણના થાય છે, એની તુલના થાય છે. એ વૃક્ષોનું સ્થાન અજોડ છે, કારણ કે વૃક્ષોનો વિનાશ, વૃક્ષોનું કરવામાં આવતું છેદન એ સંત પુરુષ સમાન ગણવામાં આવતા હોવાથી વૃક્ષોનો વિનાશ એ ખૂબ જ અકર્મીય વસ્તુ ગણાતી. માટે કોઈ પણ વ્યક્તિઓ છોડ હોય, વૃક્ષ હોય, એને કોઈને નુકસાન ન પહોંચાડતા. આદિકાળથી આપણો ભારત દેશ પર્યાવરણ પ્રેમી છે. પર્યાવરણ પ્રેમીની સાથોસાથ આપણા ભારત દેશમાં વૃક્ષો પ્રત્યે, છોડ પ્રત્યે, પુષ્પો પ્રત્યે ખૂબ જ આદર, માન અને સન્માન જોવા મળે છે. જેમ કે અહીંયા હું તમને 3 બાબત કહેવા માગું છું. સૌથી પહેલી વાત કરીએ તો તુલસીનો છોડ, જેને તો કે છોડની દ્રષ્ટિથી આપણે નથી જોઈતા, ત્યાં આપણો દ્રષ્ટિકોણ ધાર્મિકતાનો દ્રષ્ટિકોણ છે. આપણે તુલસીની પૂજન અર્ચનની વિધિઓ કરીએ છીએ. તુલસી માતાનો છોડ એ માત્ર એક છોડ તરીકે નથી, આપણા માટે એ છોડનું મહત્ત્વ ધાર્મિકતાનો દ્રષ્ટિકોણ સૂચવે છે. બીજી વાત કરીએ તો વડનું વૃક્ષ, કે વડ સાવિત્રીનું વ્રત કરી અને વડની પૂજા કરવામાં આવે છે. દરેક સ્ત્રીઓ વડ સાવિત્રીનું વ્રત કરી અને વડની પૂજા કરે છે, ત્યારે વડનો મહિમા, એટલે કે વડ એ વૃક્ષ છે પણ ત્યાં પણ આપણો મહિમા એક ધાર્મિકતાના દ્રષ્ટિકોણનો ગણાય છે. એવી જ રીતે પીપળાની વાત કરીએ તો પીપળાનું મહત્ત્વ પણ એક વૃક્ષ તરીકે નથી, ત્યાં પણ આપણો દ્રષ્ટિકોણ ધાર્મિકતાનો છે કે જે તે સમયે આપણે પીપળાને પાણી આપીએ છીએ એ પણ આપણો ધાર્મિકતાનો દ્રષ્ટિકોણ સૂચવે છે. કુદરતી વનસ્પતિ આપણને એ બાબત પણ કહેવા માંગે છે કે છોડને, પુષ્પને, વૃક્ષને અથવા તો ઔષધિમાં ઉપયોગી હોય એવી કોઈ પણ વનસ્પતિ જેને આપણે નાશ થતી, વિનાશ થતી અટકાવવાની છે, જેની આપણે કદાચ એવી કલ્પના પણ કરીએ કે વનસ્પતિ કે વૃક્ષો નહીં હોય તો આપણો સમાજ, આપણો ભારત દેશ કેવો બનશે. માટે તો વૃક્ષોનું સ્થાન અજોડ ગણાય છે, વૃક્ષોનો મહિમા અજોડ ગણાય છે. આપણી ભારતની ભૂમિ પર, આપણી ગુજરાતની ધરતી પર આવા ઘણા ખરા સંત પુરુષ સમાન વૃક્ષોનો મહિમા, વૃક્ષોની તુલના સંત પુરુષ સમાન ગણી અને વૃક્ષોનો મહિમા આપણને વર્ણવતા કહ્યું છે કે વૃક્ષોનું સ્થાન આપણી દ્રષ્ટિએ સામાન્ય નથી. તેથી જ કહેવાય છે કે સર ફિરે હે વો લોગ जो हमें दुश्मने जहाँ कहते हैं, सर फिरे हैं वो लोग जो हमें दुश्मने जहाँ कहते हैं, वरना हम तो इस मुल्क की मिट्टी को भी माँ कहते हैं, वरना हम तो इस मुल्क की मिट्टी को भी माँ कहते हैं. આ બાબત ઉપરથી કે આપણા ભારત ઉપર, આપણી ગુજરાતની ધરતી પર કે જ્યાં માટીને પણ માં કહેવામાં આવે છે, માટીનો દ્રષ્ટિકોણ આપણા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. જ્યારે કોઈ ક્રાંતિવીર કોઈ લડાઈમાં જતો હોય ત્યારે એ માટીને મસ્તિષ્ક ઉપર લગાવીને જાય છે, કારણ કે એ માટીમાં પણ એટલી તાકાત છે. માટે કહેવાય છે કે ભારતની અંદર આ બધી બાબતો અને ગુજરાતની અંદર જોવા મળતી આ વૃક્ષોની હરિયાળી,
ચારેય બાજુ ફેરાયેલા ઘનઘોર જંગલો કે જે આપણને કુદરતી વનસ્પતિનો મહિમા, વૃક્ષોનો મહિમા, છોડ પ્રત્યેનો મહિમા શીખવે છે. અને આ દરેક બાબતોના આધારે ગુજરાત અને ભારતને વૈવિધ્યસભર કહેવાય છે. આ એ ગુજરાત છે, આ એ ભારત છે કે જ્યાં માટીને નહીં પરંતુ વૃક્ષોને પણ એટલું માન સન્માન આપવામાં આવે છે. જે મેં હમણાં તમને વાત કરી કે માટીને પણ માં કહેવામાં આવે છે, એવી જ રીતે વૃક્ષોને પણ એટલું જ માન સન્માન આપવામાં આવે છે. જો માટીને આટલું માન આપવામાં આવતું હોય તો વૃક્ષોને કેમ નહીં? માટે જ કહેવાય છે કે કદાચ હું માટી પણ બનું તો હું ગુજરાતની માટી બનું કે જે અખંડ ભારતની અંદર નામખ્યાત બનતી જાય. કારણ તો કે આ માટીમાં પણ એટલી તાકાત રહેલી છે કે જે માટીમાં વન વૃદ્ધિનો વિકાસ થતો જોવા મળશે. હવે સૌથી પહેલા પોઈન્ટ ઉપર આપણે વાત કરીશું કે વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે. કદાચ આપણે એક ક્ષણ માટે વિચારીએ કે આખા ભારત દેશની અંદર એક પણ વૃક્ષ ન હોય તો, એક છોડ ન હોય તો એ કલ્પના કરવી પણ અશક્ય છે. કારણ તો કે વૃક્ષો વિનાનું જીવન નકામું છે. બીજા પોઈન્ટમાં કે પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન, આપણા શાસ્ત્રોમાં પણ વૃક્ષોનો મહિમા ખૂબ જ ઊંચો બતાવ્યો છે. અને આ મહિમા વર્ણવતા આ વસ્તુ આધુનિક વિજ્ઞાન પણ માને છે. વિજ્ઞાન પણ એ વાતને સ્વીકારે છે કે વિકાસ કરવાનો છે પણ વિનાશના ભોગે વિકાસ થવા દેવાનો નથી. જેવી રીતે આપણે માણસ તરીકે જે જમીનની ખરીદી કરીએ છીએ, જે જમીન મેળવવાની લાલસા માણસમાં જાગે છે, ત્યારે આપણે એ વૃક્ષોનું છેદન કરી નાખીએ છીએ, વૃક્ષોને કાપી નાખીએ છીએ, ત્યારે એ વૃક્ષોનો વિકાસ થતો અટકી જાય છે. તો આ બાબત પણ આપણે થવા દેવાની નથી. માટે વિજ્ઞાન પણ, પ્રાચીન શાસ્ત્રોથી માંડીને આજનું વિજ્ઞાન પણ એ વાતનું સાક્ષી છે કે કુદરતી વનસ્પતિનો વિકાસ થવો જરૂરી છે. ત્યારબાદ વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં 10મું સ્થાન છે, જ્યારે એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. હવે તમે અહીંયા જોઈ રહ્યા છો કે એક કરતાં વધારે વૃક્ષોનો સમૂહ, એક એવો સમુચય કે જ્યાં વૃક્ષોની તુલના એક કરતાં વધારે સંખ્યામાં ફેલાયેલા છે. તો વૃક્ષોના સમૂહને જંગલ કહેવામાં આવે છે. કોઈ એક કે બે વૃક્ષો હોય તો એની તુલના જંગલોની સાથે નથી થતી, પરંતુ એક કરતાં વધારે વૃક્ષોનો જે સમુચ્ચય હોય એ વૃક્ષોના સમૂહને જંગલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીશું તો કુદરતી વનસ્પતિ કે જે માનવીની સહાય વિના કુદરતી અવસ્થામાં ઉગી નીકળે છે, કે જેમાં યોગ્ય સૂર્યપ્રકાશ કે પુષ્કળ પાણીની એટલી જરૂરિયાત ન હોવા છતાં પણ એ કુદરતી અવસ્થામાં ઉગી નીકળે, એ વનસ્પતિને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો કુદરતી વનસ્પતિના કયા કયા કારણો છે? સૌથી પહેલી વાત કરીશું તો ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠનો અર્થ થશે જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, શિખરો, પહાડો, આ બધી જ વસ્તુઓ જે એક સાથે સંકળાયેલી છે એને ભૂપૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂપૃષ્ઠ ભારતની વાત કરીએ તો આખા ભારત દેશને 4 દિશાઓમાં વિભાજિત કરેલું છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ચારેય ખૂણાઓમાં કંઈક વિશેષતા છે. ચારેય ખૂણાની બાબત એક સરખી નથી, અલગ અલગ છે. જેમાં બીજો મુદ્દો હું જમીનની વાત કરું તો ઉત્તરની દિશાની વાત કરીએ તો અમુક જગ્યાએ એવી જમીન અનુકૂળ આવે છે કે જ્યાં કાંપની જમીન વધારે જોવા મળે છે. અમુક જગ્યાએ, અમુક સ્થળોએ એવી જમીન અનુકૂળ આવે છે કે જ્યાં કાળી જમીન વધારે માફક હોય, કે જે કપાસના પાક માટે ખૂબ ઉપયોગી છે. જ્યારે આપણા પશ્ચિમ ગુજરાતની વાત કરીએ તો જ્યાંની જમીન
રણ પ્રકારની, રાજસ્થાનમાં અને કચ્છના રણમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. આ પ્રકારની જમીનો જ્યાં છે ત્યાં તમે પાક તો લઈ શકો છો, પણ સૂકા ધાન્યનો પાક લેવાય છે. અહીંયા પુષ્કળ પાણીની જરૂરિયાત હોવા છતાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું અને મર્યાદિત હોય છે. માટે જેટલી અવસ્થામાં આપણે જેટલી જરૂરિયાતમાં જે વસ્તુઓ જોઈતી હોય એટલા પ્રમાણમાં એ પ્રાપ્ત થતું નથી. પછીની વાત કરીએ તો પૂર્વ તરફના વિસ્તારોની વાત, કે જ્યાં પુષ્કળ વરસાદ પડે છે, જરૂરિયાત કરતાં વરસાદનું પ્રમાણ ખૂબ વધુ માત્રામાં છે. તો જ્યાં સૌથી વધારે વરસાદની જરૂરિયાત હોય એવા સ્થળોએ વરસાદ નથી, અને જ્યાં વરસાદની જરૂરિયાત એટલી નથી એવા વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદનું પ્રમાણ જોવા મળે છે. તો ત્યાં પણ જમીનનો પ્રકાર બદલાઈ જશે. અમુક વિસ્તારોમાં દલદલીય કે પીટ પ્રકારની જમીન જોવા મળે છે. અમુક પ્રકારના ક્ષેત્રની અંદર લેટેરાઇટ પ્રકારની જમીન જોવા મળે છે. પડખાઉ જમીનને લેટેરાઇટ જમીન તરીકે ઓળખવામાં આવે. હવે તમને અહીંયા પ્રશ્ન થાય કે લેટેરાઇટ જમીન, પડખાઉ જમીન એટલે શું? તો વરસાદનું ખૂબ જ વધુ આગમન થાય અને ખૂબ વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણથી જ્યાં એક નવો કાંપ પથરાય, કાંપનો અર્થ થશે સેન્દ્રિય પદાર્થો. વરસાદના ધસમસતા વહેતા પાણીના પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ નિક્ષેપિત થઈને એક નાખી જ જમીન પર જે નવો કાંપ પથરાશે, આ કાંપ કે જેને આપણે સેન્દ્રિય પદાર્થો કહીએ છીએ, એ જમીનને પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવશે. કારણ તો કે સ્થળ બદલાય એટલે સ્થળ બદલતાની સાથે જ એ જગ્યાની જમીનનો પ્રકાર પણ બદલાઈ જાય છે. થર્ડ પોઈન્ટની વાત કરીશું તો તાપમાન. અમુક ક્ષેત્ર કે જે આપણે હમણાં 4 દિશાની વાત કરી, તો ઉત્તરની વાત કરીએ તો સિમલા અને જમ્મુ કાશ્મીરના આધારે હિમાચલ પ્રદેશને કારણે જ્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે છે, જ્યારે ગરમીનું પ્રમાણ ઓછું છે. જ્યારે ગુજરાતની અને રાજસ્થાનની, મધ્યપ્રદેશની, મહારાષ્ટ્રની, પશ્ચિમના રાજ્યોની વાત કરીએ તો જ્યાં તાપમાનનું પ્રમાણ થોડુંક વધારે ઉકળવનારું છે. એથી ઓપોઝિટ તો કે પૂર્વ દિશામાં જઈએ તો ત્યાં પણ આ પરિસ્થિતિ છે કે વૃક્ષોનું પ્રમાણ ત્યાં વધારે છે, વરસાદનું પ્રમાણ વધારે છે, માટે ગરમીનું પ્રમાણ ઓછું છે. જ્યારે દક્ષિણ દિશાની વાત કરીએ તો દક્ષિણમાં કે જે કેરળ, કર્ણાટક, તમિલનાડુવાળો વિસ્તાર આપણે કહીએ છીએ, કે જ્યાં ખારી જમીનનું પ્રમાણ, ખારો પાટ હોવાને કારણે, દરિયા કિનારાને કારણે આ જમીનોમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તાપમાનનો પ્રકાર બદલાય છે. ક્યાંક તાપમાનનું પ્રમાણ ઠંડુ, ક્યાંક તાપમાનનું પ્રમાણ ગરમ, ક્યાંક તાપમાનનું પ્રમાણ ભેજવાળું અથવા તો ગરમ અને સૂકી આબોહવા. આમ સ્થળ બદલતા તાપમાનમાં પણ બદલાવ જોવા મળે છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 4, સૂર્યપ્રકાશ. જ્યાં જે સ્થળો પર સૂર્યના કિરણો સીધા પડતા હોય ત્યાં ગરમીનું પ્રમાણ પુષ્કળ માત્રામાં જોવા મળે છે, અને જે જગ્યાએ કે જે ક્ષેત્રમાં સૂર્યના કિરણો ત્રાંસા જોવા મળતા હોય, જે સ્થળોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં ગરમીનું પ્રમાણ થોડું નહિવત અને ઓછું જોવા મળે છે. એટલે આ બાબતો કે જેના આધારે સૂર્યપ્રકાશ પણ આપણા ભારતના અલગ અલગ ભાગની સાથે સંકળાયેલી છે. પોઈન્ટ નંબર 5, વરસાદનું પ્રમાણ. ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો મુદ્દો. ડગલે ને પગલે વૃક્ષોની, છોડની, વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસની બાબતમાં ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો કે વરસાદનું પ્રમાણ. વરસાદની આજે આપણે દરેક સ્થળોએ ખૂબ જ જરૂરિયાત છે, પણ પરિસ્થિતિ એવી બને છે કે જ્યાં વરસાદની જરૂરિયાત નથી, જ્યાં ભરપૂર નદીઓ જોવા મળે છે, જ્યાં પુષ્કળ પાણી જોવા મળે છે, એ જગ્યાએ કે જ્યાં પૂર આવી જવા સુધીની સંભાવનાઓ રહેતી હોય એવા વિસ્તારોમાં ધોધમાર મુશળધાર વરસાદ વરસે છે.
જ્યારે અમુક ક્ષેત્ર અને વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની જરૂરિયાત છે, જ્યાં ભરપૂર નદીઓ નથી, જ્યાં દુકાળ કે દુષ્કાળ આવી જવાની શક્યતાઓ ઊભી થાય એવી પરિસ્થિતિઓ છે, ત્યાં વરસાદની જરૂરિયાત હોવા છતાં પણ વરસાદનું પ્રમાણ નહિવત માત્રામાં હોય છે. તો વરસાદનું પ્રમાણ પણ એવો પ્રકાર ધરાવે છે કે જે સ્થળ બદલતા બદલાઈ જાય છે. પછીના મુદ્દાની વાત કરીએ તો ભેજની બાબતોમાં, જે મેં તમને વાત કરી કે અમુક ક્ષેત્ર અને વિસ્તારોમાં સૂકી અને ગરમ આબોહવા જોવા મળે છે, જ્યારે અમુક ક્ષેત્ર અને વિસ્તારોની અંદર ભેજવાળી આબોહવાનું પ્રમાણ જોવા મળતું હોય. અને જે તે ક્ષેત્ર અને વિસ્તારોમાં જ્યાં જે પ્રકારના અલગ અલગ તબક્કાઓમાં જે 6 મુદ્દા આપણે જોયા છે એ ક્યાંક ને ક્યાંક અલગ બદલતી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. પછીના પોઈન્ટમાં વાત કરીએ તો ભેજનું પ્રમાણ, કે જે ભેજવાળી પરિસ્થિતિ આપણને જે તે ક્ષેત્રમાં જે આબોહવાનું પ્રમાણ, ગરમ અને ભેજવાળી આબોહવા, અમુક ક્ષેત્રમાં ગરમ અને સૂકી આબોહવા, અમુક ક્ષેત્રની અંદર માત્ર ઠંડી આબોહવાનું પ્રમાણ જોવા મળે છે. સ્થળ બદલતા જમીન, ભૂપૃષ્ઠ, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદ અને ભેજ, આ તમામ બાબતોનો બદલાવ આવે છે. આ તમામ પરિસ્થિતિઓ બદલાય છે. સ્થળ બદલતા આ 6 પ્રકારની અંદર બદલાવ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો આપણા ભારતમાં 5000 જાતના વૃક્ષો છે, જેમાંથી 450 વૃક્ષો છે એ વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે. જે વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી હોય, એક વૃક્ષનો ઉપયોગ એક અથવા તેથી વધુ ચીજ વસ્તુઓ બનાવવામાં થતો હોય અને ત્યારબાદ એ વસ્તુઓનું વેચાણ કરી અને આવક મેળવવામાં આવતી હોય તો આ વૃક્ષોને વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી વૃક્ષો કહેવામાં આવે છે. ત્યારબાદ 15000 પ્રકારના ફૂલવાળા છોડ જોવા મળે છે. જે રીતે 2000 આયુર્વેદ ઔષધિઓનું પણ વર્ણન કરેલું છે. મેં તમને જે વાત કરી હતી કે છોડને, વૃક્ષને માત્ર વૃક્ષ અને છોડની તુલનાથી નહીં, પરંતુ સાથોસાથ અનેક અલગ અલગ બાબતોથી એને જોવામાં આવે છે. એમાં એક મુદ્દો આ છે કે 2000 જેટલી ઔષધિઓનું વર્ણન પણ વૃક્ષોમાં જોવા મળે છે. અલગ અલગ એવી ઔષધિઓનું વર્ણન કે જેનો આપણે ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો એ આપણને ખ્યાલ હોય તો આ વનસ્પતિ ઔષધિઓનો પણ પ્રાચીન સમયમાં જ્યારે દવાઓની શોધ ન થઈ હતી ત્યારે આ જ વૃક્ષોની વનસ્પતિનો ઉપયોગ દવાઓ તરીકે, ઔષધિ તરીકે કામ થતું. આ બાબતો ઔષધિઓની વાતમાં જોઈએ તો જેની અસર ખૂબ જ લાંબા ગાળે થાય છે, પરંતુ એ ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થાય છે. ત્યાર પછીના પોઈન્ટમાં વાત કરશું તો ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવતો દેશ કહેવાય છે. જેવી રીતે વિવિધતામાં એકતા કહીએ છીએ એમ જ વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવતો આપણો ભારત દેશ છે. કારણ તો કે જ્યાં વૃક્ષોનું, વનસ્પતિઓનું, એની સાથોસાથ તાપમાનનું, ભેજનું, સૂર્યપ્રકાશનું, વરસાદનું, આ તમામ વસ્તુઓનું એકીકરણ કરી અને ભારતને વૈવિધ્યસભર બનાવ્યું છે. માટે જ ભારતને વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવતો દેશ કહેવામાં આવે છે. કોઈ પણ વનસ્પતિના વિકાસને અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે ત્યાંની આબોહવા છે એ ખૂબ મહત્ત્વની હોય છે. કારણ તો કે જે વિસ્તારોમાં ઊંચાઈ, જમીન, વરસાદ અને સૂર્યપ્રકાશ આટલી બાબતોનો પણ તફાવત હોય અથવા આબોહવાનો ફેરફાર છે તો ત્યાંના વૃક્ષોનું પ્રમાણ પણ બદલાતું જતું જોવા મળશે. તો આપણે અહીંયા કંઈક એવી જ વાત કરવાની છે કે કુદરતી વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની બદલતી પરિસ્થિતિઓમાં બદલતા જતા વૃક્ષોના પ્રમાણ, જેમાં
સૌથી પહેલાં કુદરતી વનસ્પતિના પ્રકારનો પહેલો મુદ્દો છે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. વરસાદી જંગલો એટલે કે જ્યાં વરસાદનું પ્રમાણ સરેરાશ પરિસ્થિતિઓમાં સૌથી વધારે છે. આ પ્રકારના જંગલોમાં સરેરાશ વરસાદનું પ્રમાણ 200 સેમી કરતાં પણ વધારે હોય છે, કારણ કે એવા વિસ્તારોમાં જ્યાં સમાવેશ થતો હોય એ પ્રકારમાં પરિસ્થિતિઓ બદલતા વરસાદનું પ્રમાણ પણ બદલાઈ જાય છે. રાજ્યનો પ્રકાર બદલાતા વરસાદનો પ્રકાર બદલાય છે. બીજા મુદ્દાની વાત કરીએ તો અહીંનું તાપમાન 22 સેલ્સિયસ કરતાં થોડું વધારે હોય છે. જ્યાં વરસાદ વધારે ત્યાં વૃક્ષોનું મહત્ત્વ પણ ખૂબ વધારે, વનસ્પતિનો વિકાસ વધુ થતો જોવા મળશે, વનસ્પતિની વૃદ્ધિ થતી જોવા મળશે. ત્યારબાદ અહીંના વૃક્ષોની ઊંચાઈ 60 મીટર જેટલી હોય છે અને ભેજનું પ્રમાણ આ જંગલોમાં વધારે હોય. અહીંયા વૃક્ષોનો વિકાસ વધારે થાય છે કારણ કે સૂર્યપ્રકાશનું પ્રમાણ ઓછું છે, એટલા માટે વરસાદની માત્રા વધારે હોવાથી 60 મીટર જેટલા ઊંચા વૃક્ષો જોવા મળે છે. અહીંની ખાસ એ વાત છે કે આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ આવતી જ નથી. કારણ પાનખર જેવી ઋતુ નથી એનું એક જ કારણ છે કે અહીંયા વરસાદની માત્રા સૌથી વધારે છે અને વધુ વરસાદને કારણે જ અહીંયા વૃક્ષોનું પ્રમાણ વધુ હોવાથી અહીંયા પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. માટે આ જંગલોને 12 માસ લીલા રહેતા જંગલો, બીજા નામે નિત્ય લીલા જંગલ તરીકે પણ ઓળખી શકાય. બીજા મુદ્દા વિશે આપણે વાત કરીશું, ખરાવ જંગલો. અહીંના વૃક્ષોનું પ્રમાણ, આ વૃક્ષો એવા પ્રદેશોમાં થાય છે કે જ્યાં વરસાદની માત્રા 70 સેમીથી 200 સેમી સુધી જોવા મળતી હોય. બીજા મુદ્દામાં આ વૃક્ષોનો ચોક્કસ સમય નક્કી હોય છે. 6 થી 8 અઠવાડિયાના સમય દરમિયાન આ વૃક્ષો પરના પાન ખેરવી નાખવામાં આવે છે. માટે આ જંગલોને આપણે ખરાવ જંગલો કહીએ છીએ. યાદ રાખજો, વરસાદી જંગલો હોય તો એમાં પાનખર જેવી કોઈ ઋતુ નથી, પરંતુ ખરાવ જંગલોમાં કે જ્યાં એવા પ્રદેશો 70 થી 200 જેટલો વરસાદ ધરાવતા હોય, 6 થી 8 અઠવાડિયાના સમય દરમિયાન આ વૃક્ષો પોતાના પર્ણને ખેરવી નાખે છે. કોઈ એક એવો ચોક્કસ જ સમય હોય કે એ સમય પાન ખેરવી નાખવા માટેનો જોવા મળે, કારણ કે એક જ પ્રજાતિના વૃક્ષો હોવાથી એક જ ચોક્કસ સમય દરમિયાન તમામ વૃક્ષો એવા હોય છે કે જે પાન વિનાના હોય. ત્યાર પછીના મુદ્દામાં માટે મોસમ પ્રમાણે, મોસમનો અર્થ થશે મૌસિમ. મૌસિમ એ અરેબિક શબ્દ છે. મૌસિમ ઉપરથી મોસમ શબ્દ ઉતરી આવ્યો. મોસમ એટલે કે ઋતુ. ઋતુ જે આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 ઋતુઓમાં ડિવાઈડ કરેલી છે, માટે મોસમ પ્રમાણે અથવા ઋતુ પ્રમાણે પાન ખેરવતા હોવાથી આ વૃક્ષોને બીજા નામે મોસમી જંગલો પણ કહી શકો છો. જો વરસાદી જંગલોનું બીજું નામ દર્શાવવાનું થાય તો 12 માસ લીલા રહે છે, માટે નિત્ય લીલા જંગલો કહેવાશે. જ્યારે ખરાવ જંગલો એક ચોક્કસ સમય મર્યાદા 6 થી 8 અઠવાડિયા, આ બંને સમય દરમિયાન વૃક્ષો પાન વિનાના હોતા નથી. જે સમયે મોસમ પ્રમાણે એનામાં બદલાવ આવે છે, આ વૃક્ષો મોસમ પ્રમાણે પરિસ્થિતિ બદલે છે, માટે તેને બીજા નામે મોસમી જંગલ પણ કહેવામાં આવે છે. થર્ડ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરશું, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. આ જંગલોનું પ્રમાણ ખાસ ઉત્તર અને પશ્ચિમના વિસ્તારોમાં સૌથી વધુ માત્રામાં જોવા મળશે.
જેમ કે ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ખાસ રાજસ્થાન, જ્યાં વરસાદની માત્રા જરૂરિયાત કરતાં પણ ખૂબ જ ઓછા અને નહિવત પ્રમાણમાં હોય, જ્યાં 70 સેમી કરતાં પણ વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અમુક ક્ષેત્ર એવા છે કે જ્યાં પુષ્કળ વરસાદ છે, તો અમુક ક્ષેત્ર એવા છે કે જરૂરિયાત હોવા છતાં પણ વરસાદ નથી. પૂર્વની વાત કરીએ તો નદી નાળા છલકાઈ જાય છે, પૂર આવી જાય છે, માણસોને પોતાની બચાવ પ્રયુક્તિ માટેના પ્રયત્ન કરવા પડે છે. અને એથી વિરુદ્ધ પશ્ચિમ દિશાની વાત કરીએ તો પશ્ચિમમાં કે જરૂરિયાત છે છતાં પણ વરસાદનું પ્રમાણ એટલું નથી. એથી આગળ ઉત્તર પશ્ચિમના વિસ્તારોમાં જે મેં તમને વાત કરી કે જ્યાં વરસાદની માત્રા ઓછી છે, માટે મોટા ભાગે થોર, બોર, બાવળ અને ખીજડા જેવા વૃક્ષો અહીંયા સૌથી વધુ માત્રામાં જોવા મળે છે. ત્યારબાદ આ વૃક્ષો અને છોડના મૂળ લાંબા હોય છે અને ચારેય તરફ ફેલાયેલા હોય છે. બને ત્યાં સુધી આ વૃક્ષોનું એક જૂથ હોતું નથી. આ વૃક્ષોનું પ્રમાણ અલગ અલગ પરિસ્થિતિઓમાં છૂટાછવાયા જોવા મળે છે. જે વાત આપણે દર્શાવી કે ઉષ્ણકટિબંધીય, ફરી એક વખત કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને બીજા નામે તમે નિત્ય લીલા જંગલો, એટલે કે નિત્ય લીલા જંગલોના આધારે એટલા માટે એને એવું બીજું નામ અપાણું છે કે આ જંગલો 12 માસ લીલા રહે છે. સેકન્ડ પોઈન્ટની વાત કરીએ તો ખરાવ જંગલો કે જેનો ચોક્કસ સમય 6 થી 8 અઠવાડિયાના સમય દરમિયાન વૃક્ષો એક સાથે પાન વિનાના હોય છે, જેને બીજા નામે તમે મોસમી જંગલો પણ કહી શકો. અને કાંટાળા જંગલો કે જે વૃક્ષો છૂટાછવાયા જોવા મળે છે અને મોટા ભાગે અહીં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછી અને નહિવત માત્રામાં હોય છે. આ જ રીતે ત્રણેય બાબતોના આધારે હવે આપણે બીજા 2 મુદ્દાની ચર્ચા કરીશું. હવે ચોથા પ્રકારની વાત કરીએ, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. કટિબંધો આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે ટોટલ 3 કટિબંધ હોય: સમશીતોષ્ણ કટિબંધ, શીત કટિબંધ અને ઉષ્ણ કટિબંધ. જેમાં સમશીતોષ્ણ કટિબંધનો અર્થ થશે કે મોટા ભાગે વાતાવરણનું પ્રમાણ જ્યાં સમ હોય, સરખું જોવા મળતું હોય. અહીંયા આપણે વાત કરવાની છે હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોના ક્ષેત્રની. હિમાલયના 1500થી 3000 મીટર ઊંચાઈ ધરાવતા ક્ષેત્રમાં જંગલોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. અહીંના વૃક્ષોની ઊંચાઈ 1500થી 3000 મીટર જેટલી હોય છે. અને ખાસ કે જે વૃક્ષો હિમરેખાથી નજીક હોય, હિમરેખાથી જે વૃક્ષો નજીક છે તે વૃક્ષોની ઊંચાઈ 3600 મીટર કરતાં પણ વધારે જોવા મળે છે. અહીંયા ખાસ શંકુદ્રુમના જંગલો, જેમનો આકાર શંકુ આકારનો હોય, આ વૃક્ષોની ડાળીઓ નીચે તરફ નમેલી અને ઢળેલી હોય છે, જમીનને સળગતી જોવા મળે છે. જેવો વૃક્ષો પરથી હિમવર્ષા થતી હોય ત્યારે હિમવર્ષાને કારણે વૃક્ષો ઉપરનો બરફ આ પર્ણ ઉપર ફેલાય છે. ધીમે 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 આ પર્ણ ઉપરથી બરફ સરકે છે અને આ બરફ છે એ સરકી અને જમીન પર આવે છે. જ્યારે જેની ડાળીઓ જમીન તરફ જોવા મળે છે, મેં જે તમને વાત કરી કે આ વૃક્ષોની ડાળીઓ નમેલી હોય, નમેલી આ ડાળીઓ ઉપર જ્યારે હિમવર્ષા થાય ત્યારે વૃક્ષો ઉપરથી પડતો બરફ સીધો જ ધીમે 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 સરકી અને નીચે ઉતરે છે, સરકી જાય છે અને લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે છે. આ પ્રકારના વૃક્ષોમાં ભેજ ધારણ ક્ષમતા વધુ હોવાને કારણે ભેજનો સંગ્રહ લાંબા સમય સુધી થઈ શકે છે. એની એક જ અગત્યતા છે કે અહીંના વૃક્ષો કે જે ગરમીથી બચે છે અને
તેમજ વરસાદની માત્રા વધારે છે. આમ વધુ વરસાદની માત્રાનો સૌથી વધુ લાભ આ વૃક્ષોને પ્રાપ્ત થાય છે. અને સૌથી છેલ્લા અને પાંચમા મુદ્દાની વાત કરીશું કે ભરતીના જંગલો. આ ભરતીના જંગલોને તમે બીજા નામે મેનગ્રુવ જંગલો કહી શકો છો, જેનું પ્રમાણ સૌથી ઓછામાં ઓછું હોય. આપણે 5 પ્રકારના જંગલોનો અભ્યાસ કર્યો, એમાં સૌથી ઓછું પ્રમાણ આ જંગલોનું છે, જેમાં ભારતના દરિયા કિનારે આવેલા જંગલોને ભરતીના જંગલો કહે છે. ભરતી અને ઓટની પ્રક્રિયા, જેમ આપણે કહીએ છીએ ભરતી અને ઓટ, જીવનની ઘટમાળ, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. આ વિષચક્ર દરેક પરિસ્થિતિઓમાં ક્યાંક અલગ અલગ સ્વરૂપે જોવા મળતું હોય. એવી જ રીતે આમાં ભરતી અને ઓટના કારણે મોટા ભાગે દરિયા કિનારે આવેલા જંગલો, ભરતીના જે જંગલો છે એ જંગલોને દરિયા કિનારે સૌથી વધુ માત્રામાં જોવા મળે. ત્યારબાદ આ પ્રકારના જંગલો દલદલીય વિસ્તારોમાં, દલદલીય વિસ્તારોના ક્ષેત્રમાં હોય. આની ખૂબ જ વૃદ્ધિ અને વિકાસ થતો નથી. ખૂબ જ ઊંચાઈ ઉપર આ વૃક્ષો જોવા મળતા નથી. આ વૃક્ષોનું કદ ખૂબ જ નાનું અને મર્યાદિત હોય છે. આ વૃક્ષો નાના પાયા પર જોવા મળે છે, જેનું પ્રમાણ આપણા દેશમાં 1% કરતાં પણ ઓછું છે. કારણ કે આ પ્રકારના જંગલો વધુ માત્રામાં ફેલાયેલા હોતા નથી અને દલદલીય ક્ષેત્રની બાબતોના કારણે આ પ્રકારના વૃક્ષોનું અને જંગલોનું પ્રમાણ વિશ્વમાં સૌથી ઓછું છે. ત્યાર પછીના ટોપિક ઉપર આપણે વાત કરીશું જંગલોની ઉપયોગિતા. વૃક્ષો આપણને ક્યાં અને કેવી રીતે ઉપયોગી બને છે તેના માટેની વાત. તો સૌથી પહેલાં તો જંગલો આપણને ઇમારતી લાકડું પૂરું પાડે છે. ઇમારતી લાકડા માટે આપણે 2 ઉદાહરણ અહીંયા લઈ શકાય કે સાગ અને સાલનું લાકડું. આ બંને લાકડા ખૂબ જ મજબૂત અને ટકાઉ હોય છે. લાંબા સમય સુધી આ લાકડાને ઉધઈ કે સડો લાગતો નથી અને ટકાઉ ક્ષમતા વધુ હોવાથી સાગ અને સાલના લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છે. આ એની પહેલી ઉપયોગિતા હતી. બીજી ઉપયોગિતા કે સુંદર વનમાંથી સુંદરી નામના જે વૃક્ષો થાય છે એ વૃક્ષો, સુંદરીના વૃક્ષોમાંથી હોડી બનાવવામાં આવે છે. આ લાકડું પણ મોટા ભાગે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં વધુ માત્રામાં હોય છે. સુંદરી નામના વૃક્ષોમાંથી હોડી બનાવવામાં આવે છે. ત્યારબાદ ચંદનમાંથી સુગંધી તેલ, તેલની સાથોસાથ સૌંદર્યવર્ધક બનાવટોની ચીજવસ્તુઓ પણ ચંદનના લાકડામાંથી બને છે. હકીકત અત્યારે ચંદનનું અને સુખડનું લાકડું મળવું અઘરું છે, કારણ એની કિંમત પણ વધુ માત્રામાં છે અને સાથોસાથ એ વધુ ક્ષેત્રમાં જે આપણે જોઈએ છે એટલા પ્રમાણમાં મળતું નથી. ત્યારબાદ વાંસમાંથી, પહેલાંના સમયમાં મોટા ભાગે વાંસમાંથી બનતી વસ્તુઓનો લોકો ઉપયોગ કરતા. ખાસ આપણા ઘરમાં ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, અત્યારની વાત નથી પરંતુ પ્રાચીન સમયમાં વાંસમાંથી અવનવી ચીજ વસ્તુઓ ઘરની શોભા વધારવા માટે, ગૃહ સુશોભન કરવા માટે વાંસનો ઉપયોગ કરવામાં આવતો. આ વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા અને ગૃહ સુશોભનની અનેક ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. ત્યારબાદ વનસ્પતિ ઔષધિઓ. ઔષધિઓની અંદર તમે લીમડો, તુલસી, અરડુસી, સર્પગંધા, અશ્વગંધા આવી દરેક અલગ અલગ ઔષધિઓ લઈ શકો છો કે જે ક્યાંક આપણને ફાયદારૂપ બને છે. ઘણી ખરી ઔષધિઓ આપણા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. સ્વાસ્થ્યની સાથોસાથ એ આપણા ભારત દેશની વૃદ્ધિ અને વિકાસ માટે પણ ઉપયોગી છે, કારણ કે જંગલોની શોભા પર્યાવરણથી હોય છે, માટે પર્યાવરણનું જતન અને સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ
ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. પહેલાં મોટા ભાગે સ્ત્રીઓનો આ એક વ્યવસાય ગણાતો. પાનને વીણી લેવામાં આવતા અને તમાકુની ખેતી કરી અને ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવતી અને બીડીનું વેચાણ કરી અને આ રીતે સ્ત્રીઓ પોતાનો ગૃહ ઉદ્યોગ આગળ વધારતા. પછીના પોઈન્ટની અંદર કે જંગલો માણસના જીવનમાં સામાજિક રીતે અને આર્થિક રીતે, સામાજિક અને આર્થિક બંને વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન આપે છે. માત્ર સામાજિક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ સામાજિક બાબતોની સાથોસાથ આર્થિક વિકાસમાં એટલે કહું છું કે એટલા વૃક્ષો કે જે આપણે આગળના મુદ્દામાં જોયું હતું કે 450 જેટલા વૃક્ષો એવા છે કે જે તમને વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી બને છે, કે જે વૃક્ષોને કાપી નાખવાથી, વૃક્ષોનું છેદન કરવાથી એનું વેચાણ જ્યારે કરવામાં આવે છે ત્યારે એ લાકડું ઇમારતી લાકડાની સાથોસાથ જે તે ચીજવસ્તુઓની બનાવટમાં પણ ઉપયોગી છે. માટે સામાજિક વિકાસની સાથોસાથ વૃક્ષો આપણા આર્થિક વિકાસમાં પણ ક્યાંક ને ક્યાંક ભાગરૂપ બને છે.